શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વારંવાર બદલાતા હવામાનને કારણે શરદીની સાથે ઉધરસ અને તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. વાયરલ રોગોથી સુરક્ષિત રહેવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવી મહત્વપૂર્ણ છે, અને જો તમે બીમાર પડો છો તો દવાઓ સિવાય કેટલાક ઘરેલું ઉપચારો પણ તાવ, ઉધરસ, શરદી વગેરે જેવી સમસ્યાઓથી રાહત આપી શકે છે. આ ઉપાયો ઝડપી પુનઃપ્રાપ્તિ અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે. બદલાતા હવામાનમાં બાળકોથી લઈને પુખ્ત વયના દરેક વ્યક્તિ વાયરલ રોગોનો શિકાર બને છે. આને રોકવા અને ઝડપી પુનઃપ્રાપ્તિ માટે મજબૂત પ્રતિરક્ષા હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. હમણાં માટે ચાલો કેટલાક ઘરગથ્થુ ઉપચારો વિશે જાણીએ જે તમને ખાંસી, શરદી અને તાવ વગેરેથી રાહત આપે છે. આ રીતે રોગપ્રતિકારક શક્તિ વધારવી. જો તમે બદલાતી ઋતુમાં રોગોથી બચવા માટે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માંગો છો, તો તમારે દરરોજ રાત્રે એક ચપટી હળદર મિક્સ કરીને નવશેકું દૂધ પીવું જોઈએ. આ સિવાય તજ અથવા એક ચપટી જાયફળનો પાવડર દૂધમાં ભેળવીને પીવાથી પણ ફાયદો થાય છે. દેશ, રાજ્ય, ચૂંટણી 2024, રમતો 9, મનોરંજન, વેબ વાર્તા, વ્યાપાર, લો, ધર્મ, વિશ્વ, વિડિયો, જીવનશૈલી, શિક્ષણ, જ્ઞાન, આરોગ્ય, વિજ્ઞાન, હિન્દી ન્યૂઝ, લાઇફસ્ટાઇલ. વરસાદની ઋતુમાં તાવ અને ઉધરસ તમને પરેશાન કરશે નહીં. આ ઘરેલું ઉપાયોથી તરત જ રાહત મળશે. વરસાદની ઋતુમાં તાવ અને ઉધરસ તમને પરેશાન કરશે નહીં. આ ઘરગથ્થુ ઉપાયોથી તરત જ રાહત મળશે. બેક્ટેરિયા માત્ર વરસાદમાં જ ઝડપથી વધતા નથી. આ સિવાય બદલાતા હવામાનને કારણે વાયરલ તાવ, ખાંસી અને શરદી સામાન્ય છે. આવો જાણીએ કે આ સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો મેળવવા અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે કયા ઘરેલું ઉપચાર કરવા જોઈએ. વરસાદની ઋતુમાં તાવ અને ઉધરસ તમને પરેશાન કરશે નહીં. આ ઘરગથ્થુ ઉપાયોથી તરત જ રાહત મળશે. ઉધરસ, તાવ, શરદીથી રાહત મેળવવા માટેની ટિપ્સ. છબી ક્રેડિટ સ્ત્રોત, ફ્રી પીક. અનુસરો ગૂગલ ન્યૂઝ આઇકોન. ટીવી 9 ભારતવર્ષ. ટીવી 9 ભારતવર્ષ આના રોજ અપડેટ કર્યું. ઓગસ્ટ 25, 2024, સાંજે 6:38. સાવનનો મહિનો વીતી ગયો છે, પરંતુ હજુ પણ વરસાદની સાથે ભેજ છે અને વારંવાર બદલાતા હવામાનને કારણે શરદીની સાથે ઉધરસ અને તાવના કેસો પણ જોવા મળી રહ્યા છે. વાયરલ રોગોથી સુરક્ષિત રહેવા માટે રોગપ્રતિકારક શક્તિ વધારવી મહત્વપૂર્ણ છે, અને જો તમે બીમાર પડો છો તો દવાઓ સિવાય કેટલાક ઘરેલું ઉપચારો પણ તાવ, ઉધરસ, શરદી વગેરે જેવી સમસ્યાઓથી રાહત આપી શકે છે. આ ઉપાયો ઝડપી પુનઃપ્રાપ્તિ અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ મદદ કરે છે. બદલાતા હવામાનમાં બાળકોથી લઈને પુખ્ત વયના દરેક વ્યક્તિ વાયરલ રોગોનો શિકાર બને છે. આને રોકવા અને ઝડપી પુનઃપ્રાપ્તિ માટે મજબૂત પ્રતિરક્ષા હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. હમણાં માટે ચાલો કેટલાક ઘરગથ્થુ ઉપચારો વિશે જાણીએ જે તમને ખાંસી, શરદી અને તાવ વગેરેથી રાહત આપે છે. આ રીતે રોગપ્રતિકારક શક્તિ વધારવી. જો તમે બદલાતી ઋતુમાં રોગોથી બચવા માટે તમારી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માંગો છો, તો તમારે દરરોજ રાત્રે એક ચપટી હળદર મિક્સ કરીને નવશેકું દૂધ પીવું જોઈએ. આ સિવાય તજ અથવા એક ચપટી જાયફળનો પાવડર દૂધમાં ભેળવીને પીવાથી પણ ફાયદો થાય છે. ગિલોય તાવમાં ખૂબ જ ફાયદાકારક છે. ગિલોય એક દેશી દવા છે જે તાવ, શરદી અને ઉધરસમાં રાહત આપે છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ગિલોયની ગોળીઓ પણ હવે બજારમાં ઉપલબ્ધ છે. ગિલોયના લાકડાને સ્વચ્છ પાણીથી સારી રીતે ધોઈ લો અને પછી તેને પાણીમાં નાખીને ઉકાળો. તૈયાર કરેલો ઉકાળો રોજ પીવાથી આ રોગો તો મટે છે જ, પરંતુ તાવમાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે. તુલસી, લવિંગ અને આદુની ચા. શરદી, દુખાવા અને ઉધરસમાં રાહત મેળવવા માટે 5-6 તુલસીના પાન, 2-3 લવિંગ અને આદુનો એક નાનો ટુકડો લો. 3-4 કાળા મરી પણ લો.
આદુ, લવિંગ અને કાળા મરીને વાટીને 1.5 કપ પાણીમાં ફાટેલા તુલસીના પાન પણ નાખો. જ્યારે લગભગ 1 કપ પાણી રહી જાય ત્યારે તેને ગાળી લો અને તેમાં 1 ચપટી કાળું મીઠું નાખીને ચૂસકીને પી લો. વરાળ અને ગાર્ગલ. શરદીને કારણે નાક બંધ થવું અને ગળામાં દુખાવો થવો એ બહુ સામાન્ય સમસ્યા છે, પરંતુ તેના કારણે સૌથી મોટી સમસ્યા સૂતી વખતે થાય છે. બંધ નાકથી રાહત મેળવવા માટે લવિંગને ગરમ પાણીમાં પીસીને વરાળ લો. આ સિવાય ગળાના દુખાવાથી રાહત મેળવવા માટે પાણીમાં મીઠું નાખીને ઉકાળો. જ્યારે પાણી હૂંફાળું રહે ત્યારે તેનાથી ગાર્ગલ કરો.